મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મહાદેવ બધાને ખુશ રાખે। રક્ષાબંધન કેવી ગઈ છે તે જરા કમેન્ટમાં કહેજો મારા વાલા। અને આજે આપણે નાસ્તામાં બનાવવાનું છે ઉલટા વડાપાઉં। અલગ લાગશે, ખાવાની મજા આવશે। તો હાલો બધા ખાવા ત્યારે બનાવ્યા છે નથી બનાવ્યા કમેન્ટમાં કહેજો। અને વડાપાઉં ભાવતા હોય તો લાગશે। ચાલો આપણે તો ડુંગળી સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। હાલો બધા ડુંગળી સુધારવા આખું ન બળતી હોય તો શાક વધ્યું હતું ને બટેટા બાફેલા મસ્તીના, તો એને આપણે લઈ લીધા છે। કાંદા ભેગા આપણે મસ્ત સુંદર કરી નાખીએ। પછી આપણો સુંદર તૈયાર થાય છે। એમાં મસાલો કરવાનો તો બાકી છે। જોઈ શકો છો આપણો મસ્ત વડાપાઉંનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એની ગ્રીન ચટણી બનાવવાની છે। તો ઈશા મેડમ મારી મદદ કરવા બેસી ગયા છે અને લસણ ફોલે છે। તો ચાલો બધા હવે લસણ ફોલવામાં આપણો મસાલો બનાવી નાખ્યો ને મેં લસણ ને એવું ફોલી દીધું। મમ્મી કોથમરી સુધારીને થોડુંક મરચું નાખી દે ને મસ્તીની લીલી ચટણી બનાવી નાખવાની છે। પછી મસાલો તો ઝાઝો નાખ્યો પણ બેને શૂટ નથી કર્યું, કાંઈ વાંધો નહીં, ફરીથી આપણે ફૂલ રેસીપીનો વિડીયો બનાવશું। તો આમાં જો બધું નખાઈ ગયું છે ને સિંગદાણા નાખી સિંગદાણા લઈ લીધા છે પોટલી ઉખાડીને, ખાલી હતી એટલે પોટલી ઉખાડી નાખી છે। હવે થોડી ખાંડ, મીઠું, લીંબુ નાખજો ને દહીં નાખીને મિક્સર ફેરવી દો। ચાલો આપણે લીલી ચટણી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। મિક્સર લઈ લીધું છે અને બધું મિક્સરમાં આપણે મિક્સ કરી દીધું છે, કરી દીધું છે। અને હવે આપણે એમાં ઉપરથી 2 ચમચી દહીં નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે સેજું મીઠું, જરાક પાણી નાખજો। જરૂર નથી, મિક્સર ચાલુ કરી લઈએ। હવે મસ્તીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો છો મેં દહીં નાખ્યું હતું એટલે એકદમ ગ્રીન નથી થઈ, બેની છે મસ્તીની, સ્વાદ સારું આવે છે। સિંગદાણા બધું હોય એટલે કંઈ ઘટે નહીં। ચણાનો લોટ વગર તો આપણા શું કહેવાય વડાપાઉં અધૂરા છે। તો ચણાનો લોટ મસ્તીનો આપણે લઈ લીધો છે। આપણે આને પાણી ને મીઠું નાખીને આપણે મસ્તીનો ધોઈ નાખશું ને ધાણા જીરું નાખી દીધું છે ને મેગી મસાલો છે જેવો જે લીલી ચટણી બનાવી છે એ ઉપર સ્વાદ સારો આવે એટલા માટે થોડુંક આપણે નાખી દઈશું અંદર। હવે પાણીથી ધોઈ નાખશું મસ્તીનું। ચટણી ધોવાનું કામકાજ ચાલુ આપણું થઈ ગયું છે। લોટ ધોવાઈ ગયો છે, મસાલો તૈયાર થઈ ગયો છે, ચટણી તૈયાર થઈ ગઈ છે। અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને બનાવવાનું કામકાજ આપણે ચાલુ કરી દઈશું। તો આપણે આને ધીમા ગેસે બનાવવાના છે, તળશું એટલે ગેસ નાનો રાખી દીધો છે। શીરા કરી નાખીએ આવી રીતે બધું કરી લઈએ બધાને એક હારે, પછી હાથ બગડેલા હોય તો ઉપાડી દઈએ। ચાલો બનાવવાનું કામકાજ પ્રોસેસ ચાલુ કરી દઈએ। તો પેલા લીલી ચટણી મસ્ત લગાવી દઈશું આપણે। લીલી ચટણી જો બહુ તીખું ખાતા હોય તો જાજી નકર માપની। અને હવે આપણે લગાવશું, ભરી દેવું અંદર મસાલો। મસાલો ભરી દઈશું અને આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થયું નથી ત્યાં બધા એક હારે ભરી લો। જોઈ શકો છો આપણે ત્રણેય વડાપાઉં ભરી લીધા છે અને તૈયાર થઈ ગયા છે। હવે આને તળવાના બાકી છે, તેલ ગરમ થાય એટલે તળી લઈએ। તૈયાર થઈ ગયું છે।
અને ચણાના લોટમાં મસ્તીનો આપણે નવરાઈ દઈએ ચણાના લોટમાં એને. ચાલો મસ્તીનું આપણું પાઉં જો ચણાના લોટમાં નાખી લીધું છે. હવે એને તેલમાં ડુબાકી મારી દઈએ. તો આવી રીતે બધાય આપણે તળી લઈએ, પછી મળીએ પાછા નાસ્તો કરવા બેસીએ ત્યારે. તો તમે જોઈ શકો છો મસ્ત આપણું વડાપાઉં તળાઈ ગયું છે. ડીશમાં લઈ લઈએ અને આવી રીતે બધાય આપણે તળી લઈએ. ચાલો બીજાનો વારો આવી ગયો છે. તો રીતે નવું નવું કંઈક ને કંઈક બનાવતી જોઉં છું. તમને કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. અને આવી રીતે ક્યારેય વડાપાઉં બનાવીને ખાધા છે નથી ખાધા એ કમેન્ટમાં કહેજો. ન બનાવ્યો તો એક વખત જરૂર બનાવજો, મસ્ત બને છે મારા વાલા. ફાઇનલી વડાપાઉં કટ કરવાનો સમય આવી ગયો છે. તો સર્વ કરીએ કટ કરીને. તો સર્વ કરવા માટે આપણે બીજી ડીશ લઈ લીધી છે, રાખી દઈએ. તો ફાઇનલી આપણું વડાપાઉં મસ્ત તૈયાર થઈ ગયું છે. તો ચાલો ટેસ્ટ કરીને બતાવું તમને. એમ કરજે લગી ગયા પગ છે ઈસુંગી તો તમે જોઈ શકો છો કેવા સરસ આપણું વડાપાઉં બની તૈયાર થયું છે. તો ચાલો ટેસ્ટ કરીએ. ચટણી અને દહીં સાથે શું કર્યું છે આપણે. તો બસ આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હાલો બધા નાસ્તો કરવા કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. તો